એક દિવસ તે પોતે મારી ઓફિસના બિલ્ડિંગના ગેટ પાસે આવી. તેના હાથમાં ઓર્ડર મુજબના માટીના કુંડા હતા. મિત્રો, ગરમીના કારણે તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. મેં આગળ વધીને તેને અંદર બોલાવી. એ સમયે રિસેપ્શન પર કોઈ નહોતું, ફક્ત હું અને તે બંને જ હતા. ભારે કુંડું નીચે મૂકતી વખતે અચાનક તેનો પગ લપસ્યો અને મેં તેને સંભાળી લીધી. થોડીક વાર માટે અમારી નજરો મોવાઈ ગઈ. એ શાંત માહોલમાં હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સંભળાતા હતા. તેની આંખોમાં એક અજાણ્યો ડર અને સાદગી હતી. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો અને નમસ્કાર મિત્રો, મારું નામ દેવ છે. મારી ઉંમર 34 વર્ષની છે અને હું એક આઈટી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરું છું. મિત્રો, આજથી 4 વર્ષ પહેલાં મારા જીવનમાં બધું જ પરફેક્ટ હતું. મારી પત્ની પૂર્વી ખૂબ જ પ્રેમાળ, સમજદાર અને સંસ્કારી હતી. તે આખા ઘરને ખુશીઓથી ભરી રાખતી હતી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાના સન્માનનું પૂરું ધ્યાન રાખતા હતા. પૂર્વીના હાસ્યમાં મારું આખું વિશ્વ સમાયેલું હતું. અમારા લગ્નના 2 વર્ષ પછી પૂર્વી ગર્ભવતી થઈ ગઈ. અમારા ઘરમાં ખુશીઓનો માહોલ હતો. અમે આવનારા બાળકના સ્વાગત માટે નાની નાની વસ્તુઓ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. પણ કદાચ ભગવાનને કંઈ બીજું જ મંજૂર હતું. એક રાત્રે અચાનક પૂર્વીને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને અચાનક લોહીનું દબાણ વધી ગયું. હું તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, પણ ભારે હાર્ટ એટેકના કારણે ડૉક્ટરો મારી પૂર્વી અને અમારા 7 મહિનાના અજાત બાળકને બચાવી શક્યા નહીં. એ જ રાતમાં મારું હસતું રમતું વસંત જેવું જીવન પાનખરમાં બદલાઈ ગયું. હું શારીરિક રીતે જીવતો હતો, પણ માનસિક રીતે મરી ચૂક્યો હતો. બાળપણમાં માતા પિતા સાથ છૂટી ગયો હતો અને હવે પૂર્વી પણ ચાલી ગઈ. હું દુનિયામાં સાવ એકલો પડી ગયો. ઘરની ચારેય દિવાલો મને ખાવા દોડતી. જિંદગીને ફરી પાટા પર લાવવા માટે મેં ઓફિસ જવાનું શરૂ કર્યું, પણ અંદરનો ખાલીપો ઓછો થતો નહોતો. ઘરમાં મન લાગતું નહોતું, એટલે હું મોડે સુધી ઓફિસમાં જ બેસી રહેતો. છેલ્લા 1 મહિનાથી મેં જોયું કે ઓફિસની બિલકુલ સામે એક 25-26 વર્ષની ખૂબ જ સુંદર અને શાંત છોકરી માટીના વાસણો વેચવા આવતી હતી. એક દિવસ ઓફિસની છૂટતી વખતે મેં હિંમત કરીને તેની લારી પાસે જઈને પૂછ્યું, આ માટીની નાની માટલી કેટલાની છે? તેણે પોતાના ઘાટા કાળા વાળ પાછળ સરકાવતા, કવરણો ચહેરો અને નાની નમણી આંખો ઊંચી કરીને ખૂબ જ આદરપૂર્વક જવાબ આપ્યો, સાહેબ 50 રૂપિયાની છે. પાણી ખૂબ જ ઠંડુ રહેશે આમાં. તેનો અવાજ એટલો મીઠો અને વિનમ્ર હતો કે મારા વ્યાકુળ મનને એક અનોખી શાંતિ મળી. મેં માટલી ખરીદી અને પૈસા આપ્યા. તેણે હળવું સ્મિત કર્યું, જે મારા વર્ષોથી સુકાઈ ગયેલા હૃદય પર અમૃત જેવું લાગ્યું. તે માત્ર દેખાવે જ સુંદર નહોતી, પણ તેના કામ પ્રત્યેની તેની લગન દિલને સ્પર્શી જતી હતી. એ દિવસ પછી હું રોજ સાંજે તેની પાસેથી માટીની નાની મોટી વસ્તુઓ ખરીદવા લાગ્યો, ફક્ત તેની સાથે 2 મિનિટ વાત કરવા માટે. એક દિવસ વાતો મેં પૂછ્યું, તારું નામ શું છે અને તું ક્યાંથી આવે છે? તેણે માટી સાફ કરતા કહ્યું, સાહેબ મારું નામ અંજલિ છે. હું અહીંયા પાસેના કુંભારવાડામાં રહું છું. મેં સહજતાથી પૂછ્યું, તારા પતિ પણ આ જ કામ કરે છે? આ સાંભળતા જ તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેણે નીચું જોઈને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ લગ્નના 1 જ વર્ષમાં મારા પતિ એક ફેક્ટરીના અકસ્માતમાં ગુજરી ગયા. હું વિધવા છું. તે ક્ષણે મને લાગ્યું કે વિધાતાએ અમારા બંનેના નસીબમાં એક સરખું જ દુઃખ લખ્યું છે. 2 તૂટેલા હૃદય એકબીજાની પીડાને શબ્દો વગર સમજી ગયા. મેં ગભરાઈને કહ્યું, સોરી અંજલિ, મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નહોતો. તે આંસુ લૂછતા બોલી, ના સાહેબ, આમાં તમારો શું વાંક? નસીબની રમત છે. મેં પૂછ્યું, તો આ બધું તું એકલી સંભાળે છે? તેણે કહ્યું, ના, મારા વૃદ્ધ મામા છે.
તે નાનપણથી મને સાચવે છે. તે વ્હીલચેર પર છે, એટલે ઘરમાં માટીના વાસણો તૈયાર કરે છે અને હું અહીંયા આવીને વેચું છું. આમ અમારી મુલાકાતો વધતી ગઈ. હવે અમે એકબીજાના સુખ દુઃખની વાતો શેર કરતા. મેં પણ તેને મારી પૂર્વી અને બાળકના અવસાન વિશે જણાવ્યું. મારો આટલો મોટો આઘાત સાંભળીને તેની આંખો પણ ભરાઈ આવી. તેણે કહ્યું, સાહેબ, ભગવાન સારા માણસની વધુ પરીક્ષા લે છે. મિત્રો, 1 અઠવાડિયા પછી અચાનક શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. 2 દિવસ સુધી સતત વરસાદને કારણે અંજલિ પોતાની લારી લઈને આવી શકી નહીં. મારું મન ચિંતિત થઈ ગયું. ત્રીજે દિવસે જ્યારે વરસાદ થોડો ધીમો પડ્યો, ત્યારે હું કુંભારવાડામાં તેનું ઘર શોધતો પહોંચ્યો. ત્યાં જઈને મેં જોયું તો કાચા મકાનની છતમાંથી પાણી ટપકતું હતું અને અંજલિ ભીની જમીન પર બેસીને ધ્રુજી રહી હતી. તેના મામા બાજુના ખાટલા પર ખૂબ જ બીમાર હાલતમાં હતા. મેં આગળ વધીને તેના માથા પર હાથ મૂક્યો. તેને સખત તાવ હતો. મેં સમય બગાડ્યા વિના ઓફિસના મિત્રની ગાડી મંગાવી અને અંજલિ અને તેના મામાને બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરોએ કહ્યું કે અંજલિને ઝેરી તાવ એટલે કે ડેન્ગ્યુ થયો છે અને જો સમયસર ન લાવ્યા હોત તો સ્થિતિ બગડી જાત. તેના મામાને પણ યોગ્ય સારવાર મળી. હોસ્પિટલનો મોટો ખર્ચ મેં મારી બચતમાંથી ચૂકવી દીધો. જ્યારે અંજલિને હોશ આવ્યા અને તેણે જોયું કે મેં તેના પરિવારને બચાવી લીધો છે, ત્યારે તે રડી પડી. તેણે ભીની આંખે કહ્યું, સાહેબ, આટલા પૈસા હું કઈ જિંદગીમાં પાછા આપીશ? અમારું દુનિયામાં કોઈ નથી. મેં તેનો હાથ પકડીને પ્રેમથી કહ્યું, અંજલિ, મારે પૈસા પાછા નથી જોતા. તારી સેવામાં અને સાદગીમાં મને મારી અધૂરી જિંદગીનો સહારો દેખાય છે. શું તું આખી જિંદગી મારો સાથ આપીને મારા સૂના ઘરને ફરીથી મંદિર બનાવીશ? હું તારા મામાને પણ મારા પિતા સમાન રાખીશ. અંજલિ આ સાંભળીને ભાવુક થઈ ગઈ અને મારા ખંભા પર માથું મૂકીને રડી પડી. તેના આંસુઓમાં હા પાડવાનો સ્વીકાર હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મેં સમાજની પરવા કર્યા વગર ખૂબ જ સાદગીથી અંજલિ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. આજે અંજલિ મારી પત્ની તરીકે મારા ઘરમાં છે અને તેના મામા અમારા વડીલ તરીકે અમારી સાથે રહે છે. અમારું ઘર ફરીથી ખુશીઓથી ગુંજી ઉઠ્યું છે. મિત્રો, જિંદગી ગમે તેટલી કઠોર પરીક્ષા લે, પણ જો આપણે હિંમત ન હારીએ તો તે કોઈને કોઈ સ્વરૂપે નવો આશાનો કિરણ જરૂર મોકલે છે. સાચો પ્રેમ એ ચહેરાના આકર્ષણમાં નથી, પરંતુ એકબીજાના આંસુ લૂછવામાં અને મુશ્કેલ સમયમાં પડખે ઊભા રહેવામાં છે. જો તમને દેવ અને અંજલિની આ બિલકુલ નવી પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી આવી જ હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.